તો ભાજપ દ્વારા રાજ્યસભાના ઉમેદવાર તરીકે માનસી પરમાનું નામ જાહેર કરવામાં આવ્યું છે। નામની જાહેરાત બાદ તેઓ પોતાના માદરે વતન વેરાવળના કાજલી ગામે પહોંચ્યા હતા, જ્યાં ભાજપના ધારાસભ્ય ભગવાન બારડ, સ્થાનિક નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરોએ એકઠા થઈ તેમનું હારતોરા કરી ભવ્ય સ્વાગત કર્યું હતું। ગીર સોમનાથના યુવા નેતા માનસિંહભાઈ પરમારની રાજ્યસભાના સાંસદ તરીકે નામ જાહેર થયું છે, ત્યારે આપણી સાથે છે માનસિંહભાઈ પરમાર, તેમની સાથે જ વાત કરશું। શું કહેશો માનસિંહભાઈ, આપનું નામ રાજ્યસભાના સાંસદ તરીકે જાહેર થયું છે તે બાબતે? હું ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના ઉમેદવાર તરીકે મારું નામ જાહેર થયું। હું આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ, આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નીતિન નવીનજી, ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ આદરણીય જગદીશ વિશ્વકર્મા સાહેબ, આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, આદરણીય રત્નાકરજી, રાષ્ટ્રીય અને પ્રદેશના દરેક નેતૃત્વનું હું હૃદયપૂર્વક આભાર માનું છું। મારા જેવા એક સામાન્ય યુવાન કાર્યકર્તાને આજે પાર્ટી એવડી મોટી જવાબદારી આપી છે, હું પાર્ટીના દરેક આગેવાનોનો હૃદયપૂર્વક આભાર માનું છું। જે પહેલાં પણ આપને જવાબદારી સોંપવામાં આવી હતી, અનેક પદ આપવામાં આવ્યા હતા, તે બાબતે શું કહેશો? આખું કાર્ય કરશો? વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા તરીકે મેં મારી જવાબદારીથી કોલેજથી શરૂઆત કરી હતી। યુવા મોરચામાં કામ કર્યું, બૂથના કાર્યકર્તા તરીકે કામ કર્યું, તાલુકામાં યુવા મોરચાના અધ્યક્ષ તરીકે જવાબદારી લીધી હતી, જિલ્લામાં ઉપાધ્યક્ષ તરીકે યુવા મોરચામાં હતો, પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે પણ જવાબદારી લીધી હતી અને ભારતીય જનતા પાર્ટીએ 2015માં મને જિલ્લા પંચાયતના સભ્યની ટિકિટ આપી, ચૂંટાણો હતો। 2017માં મને ગીર સોમનાથ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે જવાબદારી આપી, ખૂબ સારી રીતે કામ કર્યું, નિષ્ઠાપૂર્વક કામ કર્યું। 2020માં જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે મને જવાબદારી આપી અને 2022માં એક સામાન્ય યુવાન કાર્યકર્તાને વિધાનસભાના ઉમેદવાર તરીકે પણ મને તક આપી હતી। સંગઠનમાં પણ સદસ્યતા અભિયાનમાં મને પાર્ટીએ સમગ્ર સૌરાષ્ટ્રની જવાબદારી આપી હતી। ભારતીય જનતા પાર્ટીની નવી ટીમ બની, એમાં આદરણીય પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાહેબની ટીમમાં પણ પ્રદેશ ઓબીસી મોરચાના અધ્યક્ષ તરીકે મને કામ કરવાનો મોકો મળ્યો અને એના ભાગરૂપે આજે પાર્ટીએ મને એક રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે। આ મારા જેવા લાખો યુવાનોને પ્રેરણારૂપ છે, મારા જેવા લાખો યુવાનોને ઉદાહરણરૂપ છે। આ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે। આ દેશની અન્ય કોઈ પ્રાદેશિક હોય કે રાષ્ટ્રીય પાર્ટીમાં આ સામાન્ય કાર્યકર્તાઓને ક્યારેય કોઈ તક મળતી નથી। આ એક જ એવી પાર્ટી છે કે જે કોઈ સમુદાય, કોઈ વર્ગ કે કોઈ વ્યક્તિ કે કોઈ પરિવારને જોયા વગર નિષ્ઠાપૂર્વક પાર્ટીનું જે કામ કરે છે એને યોગ્ય જગ્યાએ યોગ્ય સમયે તક આપે છે। જે આ હતા રાજ્યસભાના ઉમેદવાર માનસિંહભાઈ પરમાર, તેઓએ TV13 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી। મહેશ ડોડિયા, TV13 ગુજરાતી, ગીર સોમનાથ।